હવે આપણે કરીશું કન્ટુરિંગ. કન્ટુરિંગ આપણે એ રીતે કરવાનું, જો ક્લાયન્ટના ફેસ ગાલ મોટા હોય તો તેને સીધી કટ લાગશે અને એકદમ બેસેલા હોય તો તેને સી કટ લાગશે. આપણે અહીંયા અત્યારે સીધી કટ મારવાની છે. તેને આપણે બ્યુટી બ્લેન્ડર થી સરખી રીતે બ્લેન્ડ કરી દઈશું. હવે આપણે ફાઉન્ડેશન ને લોક કરવા માટે આપણે લૂઝ પાવડર યુઝ કરીશું. લૂઝ પાવડર આપણે પાવડર પફ વડે કરીશું. આપણે સરખી રીતે લોક કરવાનું. ફેસ પર ન રહી જાય તે રીતે આપણે લૂઝ પાવડર કરવાનો છે. આપણે હળવા હળવા હાથે કરીશું. હવે આપણે લૂઝ પાવડર થઈ ગયો છે. હવે આપણે કરીશું કોમ્પેક્ટ. કોમ્પેક્ટ આપણે ટચઅપ માટે કરવાનું છે. હવે આપણે કરીશું સેટિંગ સ્પ્રે. સેટિંગ સ્પ્રે આપણે મેકઅપને સેટ કરવા માટે વપરાય છે. હવે આપણે લેશું હાઇલાઇટર. હાઇલાઇટર આપણે જે બ્લશર કર્યું છે તેના પર આપણે હાઇલાઇટર કરશું. નોઝ પર આપણે હાઇલાઇટ કરીશું. અપર લિપ્સ પર. હવે લેશું આપણે આઈ શેડો. આઈ શેડો આપણે સૌપ્રથમ તો આપણે સ્કિન ટોન પ્રમાણે સ્કિન કલર લેવાનો છે. તેને બ્રશ વડે લગાવીને પછી સરખું મર્જ કરવાનું છે. તે જ રીતે આપણે બીજી આઈસ પર કરીશું. તેમાં પણ આપણે લગાવીને પછી સરખી રીતે મર્જ કરીશું. હવે આપણે લેશું ડાર્ક કલર. ડાર્ક કલર હંમેશા આપણે આઉટ કોર્નર પર કરીશું. આઉટ કોર્નર પર બ્રશ થી લગાવીને પછી આપણે સરખી રીતે તેને મર્જ કરવાનું છે અને મર્જ કરતા કરતા આપણે ઇનર કોર્નર સાઈડ જવાનું છે. આપણે મર્જ કરવાનું છે જેથી આપણી આઈ શેડો સરખી દેખાય. આપણે સરખી રીતે મર્જ કરતા રહેશું. તે જ રીતે આપણે બીજી આઈસ પર એમ કરીશું. આઉટ કોર્નર પર ડાર્ક કલર અને મર્જ કરવાનું છે તેને. મર્જ કરતું કરતું આપણે ઇનર કોર્નર સાઈડ જવાનું છે.
તમે જોઈ શકો છો આઈ શેડો. હવે ઇનર કોર્નર પર લેશું આપણે લાઇટ શેડ. તે જ રીતે આપણે બીજી આઈસ પર પણ એ જ રીતે કરીશું. ઇનર કોર્નર પર લાઇટ શેડ, તેને પણ આપણે સરખી રીતે મર્જ કરવાનું છે.